અમરેલી ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વના દબાણો પર તંત્રે બુલડોઝર ફેરવ્યું। અમરેલી ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વના દબાણો પર તંત્રે બુલડોઝર ફેરવ્યું। ધારીના ખોડિયાર ડેમ નજીક અસામાજિક બે ઇસમોએ ઇરિગેશન વિભાગની જમીન ઉપર કર્યું હતું દબાણ। ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવી હતી। ભૂતકાળમાં પણ આ બંને ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું। બંને ઇસમો સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવવા ગૃહ વિભાગને સોંપવામાં આવી છે। ધારી ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા। તેમજ માનનીય ડીજી સાહેબ દ્વારા જે વિસ્તારના જે ગુંડા તત્વો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને લિસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત માનનીય આઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચના પ્રમાણે ધારી ડિવિઝનમાં પણ જે ગુંડા તત્વો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા। આ ગુંડા તત્વોની સામે વિવિધ કામગીરી કરવામાં આવેલી છે, જેમનામાં એમના ઇલીગલ કન્સ્ટ્રક્શનો તોડવામાં, ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે। આજે જે બે ગુનેગાર છે રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર, જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે। તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે। ધારી ખાતે આવેલ છે એના જે સબમર્જન વિસ્તાર છે, ડૂબ વિસ્તાર છે, એમાં સર્વે નંબર 443માં અમુક ઇસમો દ્વારા પેશકદમી કરવામાં આવેલ હતી। પેશકદમી કરનાર ઇસમનું નામ છે રામભાઈ કમાભાઈ મેર અને લખનભાઈ કમાભાઈ મેર। તેઓ દ્વારા આશરે 10 થી 12 વર્ષથી અહીંયા પેશકદમી હતી। અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા 2016ની અંદર આ પેશકદમી દૂર કરવામાં આવેલ હતી। ત્યારબાદ 2020ની અંદર પણ ફરીથી બધા પાકા જે બાંધકામો અહીંયા થયેલ હતા એ દબાણ દૂર કરવામાં આવેલ અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો સિંચાઈ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો। ત્યારબાદ હાલ આજની તારીખ એટલે કે 2025 એપ્રિલની અંદર પણ પાછું ફરીવાર એ લોકો દ્વારા થોડું કાચું બાંધકામ કરવામાં આવેલ, જેને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે કોર્ડિનેશન કરી આજે ફરીથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સંજય વાડાનો રિપોર્ટ, આસમાન ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।